ગરગંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, ન્યૂઝ એટ 9 માં હું છું આપની સાથે દાનવી માલી। વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની। ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે। કેબિનેટની બેઠકમાં બજેટ અંગે ચર્ચા થશે તો અલગ અલગ સેક્ટરમાં આવી રહેલા રોકાણ અંગે ચર્ચા કરવામાં આવશે। તો પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે પણ ચર્ચા સમીક્ષા કરવામાં આવશે। તો આજે કેબિનેટની બેઠક મળશે ગાંધીનગરમાં, જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરાશે। પાણી અને ઘાસચારાની વિશે પણ તેની સ્થિતિ અંગે પણ સમીક્ષાઓ કરવામાં આવશે। તો અલગ અલગ સેક્ટરમાં આવી રહેલા તમામ રોકાણો વિશે પણ ચર્ચા કરવામાં આવશે। ત્યારે ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે। તો આ બેઠકમાં બજેટ અંગે તથા અન્ય મુદ્દાઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવશે। તો અલગ અલગ સેક્ટરમાં આવી રહેલા તમામ રોકાણ અંગે ચર્ચા કરાશે, સાથે પાણી અને ઘાસચારાને લઈને તેની સ્થિતિને લઈને પણ સમીક્ષા કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળશે। આ બેઠકની અંદર ઘણા મુદ્દાઓમાં ચર્ચા કરવામાં આવશે। ત્યારે કેબિનેટની બેઠકમાં બજેટ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। સાથે અલગ અલગ સેક્ટરમાં આવી રહેલા રોકાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। અન્ય વાત કરીએ તો પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે પણ ચર્ચા સમીક્ષાઓ કરવામાં આવશે। બેઠકમાં બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે। અલગ અલગ સેક્ટરમાં આવી રહેલા તમામ રોકાણ અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। તો આજે કેબિનેટની બેઠક મળશે। ગાંધીનગરની અંદર આ બેઠક મળવાની છે કે જ્યાં કેબિનેટની બેઠકની અંદર બજેટ અંગે ચર્ચા કરવામાં આવશે। બજેટની સાથે અલગ અલગ સેક્ટરમાં આવી રહેલા રોકાણ અંગે પણ ચર્ચા કરાશે। તેની સાથે જ પાણી તથા ઘાસચારાની સ્થિતિને લઈને પણ આ કેન્દ્રીય જે કેબિનેટની બેઠક જે મળવાની છે તેની અંદર ચર્ચાઓ કરવામાં આવશે। ગાંધીનગરમાં બેઠક મળવાની છે। ગાંધીનગરમાં કેબિનેટની બેઠક મળશે, જેની અંદર બજેટ, અન્ય અલગ અલગ મુદ્દાઓ જેમ કે જે સેક્ટરમાં રોકાણ કરેલ છે તે તમામને લઈને ચર્ચા કરવામાં આવશે। વિધાનસભામાં બજેટ સત્રની તૈયારીઓ શરૂ થઈ છે। આજે કામકાજ સલાહકાર સમિતિની મળશે બેઠક। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આ બેઠક મળશે। સત્રમાં મળનારી બેઠકો, ચર્ચાઓ અંગે બેઠકમાં ચર્ચા થશે। તો બેઠકો, દિવસો તથા કલાકો નક્કી કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો બજેટ સત્ર પહેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે। સાંજે 6 વાગે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે। ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા CR પાટીલ પણ ઉપસ્થિત રહેશે। તો આ બેઠકમાં ધારાસભ્યોને બજેટ સત્ર અંગે માર્ગદર્શન અપાશે। તો બજેટ સત્ર માટે એક બાજુ કોંગ્રેસની તૈયારીઓ પણ ચાલી રહી છે। ગાંધીનગરમાં કોંગ્રેસ ધારાસભ્યની બેઠક મળશે। તો સાંજે 7 વાગે સર્કિટ હાઉસમાં આ બેઠક મળશે। તો ગૃહમાં કામગીરી અંગે અપાશે તમામ લોકોને માર્ગદર્શન। મહત્વના સમાચાર, ભાજપના ધારાસભ્ય દળની બેઠક મળશે સાંજે 6 વાગે, જ્યારે કોંગ્રેસની બેઠક મળશે સાંજે 7 વાગે। પાડાના વાંકે પખાલીને ડામ કહેવત સુરતમાં સાર્થક થઈ છે। સુરતમાં ખાનગી બસ ચાલકોની મનમાનીના કારણે હજારો પેસેન્જરોને પરેશાન થવાનો વારો આવ્યો। ધારાસભ્ય અને બસ સંચાલકો વચ્ચેના જંગમાં મુસાફરો રજળ્યા છે। અત્યારે વાલક પાટિયા ઉતરે તો અમારે કતારગામ જવું તો 200 250 રૂપિયા બે પામ ભાડા લે છે કે વાલક પાટિયા આવવામાં રિક્ષાના ભાડા 300 રૂપિયા લે છે। અત્યારે અંદર સિટીમાંથી આવવાના પછી અહીંથી જવાના 400 રૂપિયા લે છે। આ રોષ, આક્રોશ અને આ લાચારીનું કારણ છે સુરત ખાનગી બસ સંચાલકોની મનમાની, દાદાગીરી। આ દ્રશ્યો છે સુરતના વાલક પાટિયાના, જ્યાં લક્ઝરી બસ સંચાલકોની મનમાનીના કારણે હજારો મુસાફરોને હાલાકી વેઠવી પડી। સૌરાષ્ટ્રમાંથી 1500 થી 1700 રૂપિયા ભાડું ચૂકવીને સુરત પહોંચ્યા, પરંતુ ધારાસભ્ય સામે જીદે ચડેલા બસ સંચાલકોએ મુસાફરોને વહેલી સવારે શહેરની બહાર વાલક પાટી રઝળતા છોડી મૂક્યા, જ્યાંથી શહેરમાં ઘર સુધી પહોંચવા મુસાફરો રાજસ્થાનથી આવ્યા છે, કામરેજ ઉતર્યા એટલે અહીંયાથી સીધા રિક્ષાવાળા 200 250 રૂપિયા ભાડા માંગે। કેટલો ભાડો ચડી ગયો। આ ગાડીઓ અંદર જવા દે તો જકાત નાકા સુધી અંદર જવા દીધી હોત તો આમ પૈસા એટલા બચે। અહીંથી અમારે જવા માટે રિક્ષાવાળાને કોઈ વસ્તુ મળતી નથી, અને રિક્ષાવાળાને કઈ તો ભાવ બહુ વધારે કહે છે। અત્યારે કે ટ્રાફિકને અંદર બસો જવા આવવા નથી દેતા। વધારાના 300 થી 400 રૂપિયા ખર્ચવા પડ્યા। શહેરમાં રાત્રે 10 થી સવારે 7 વાગ્યા સુધી લક્ઝરી બસને પ્રવેશબંધી છે। જો કે અનેક બસ 5 વાગે આવી ગઈ હોવા છતાં વટભેર શહેરમાં ન લઈ જવાય અને મુસાફરોને રખડાવ્યા। મુસાફરોની વેદના સમજવાના બદલે તોતિંગ ભાડા વસૂલવા છતાં મુસાફરોને સુવિધા આપવાના બદલે લાજવાના બદલે બસ સંચાલકો ગાજવા લાગ્યા।
જ્યારે પૂછવામાં આવ્યું તો સરખામણી ગુજરાત એસટી બસ સાથે કરવા લાગ્યા અને કહ્યું કે સરકારી બસ પણ શહેરમાં દોડે છે, ત્યારે કુમાર કાનાણીને ટ્રાફિક કેમ નથી દેખાતો? કોઈ દાદાગીરી નથી. આપ જે વિચારો છો એ દાદાગીરી નથી. કુમારભાઈ કાનાણી એ ધારાસભ્ય છે, એમણે આ વસ્તુ કરતા પહેલા એક સંકલન મીટિંગ બોલાવવી જોઈએ, કમિશનર સાહેબને કહેવું જોઈએ. ગામ અમે દૂર દૂર જઈએ છીએ તો એના માટે અમને ત્યાં પહોંચાડવામાં અમારે ગાડી ઓવર સ્પીડ ચલાવવી પડે છે, તો અમને શેઠ એમ નથી કહેતા કે તમે ફટાફટ પહોંચાડો, કેમ કે પેસેન્જર રીતે બૂમાબૂમ કરે છે કે તમે બહુ મોડા પહોંચાડ્યા. તો આનું સોલ્યુશન લાવતા નથી, ખાલી તમે એમ કહો કે બહાર હોવો જોઈએ. તો પેસેન્જરને જે સામાન લઈને આવવું તો અહીંયા કેટલી તકલીફ પડવાની. એ લોકોને પહેલા મળવું, એમને મળી ડીસીપી સાહેબને બોલાવવાના હતા, કુમાર કાનાણી સાહેબને બેસવાનું હતું, એક મીટિંગ રાખવાની હતી. એના પછી જે આ બધા પ્રશ્નો ટ્રાફિકના હતા એનું સોલ્યુશન લાવવા માટે પહેલેથી ચર્ચા વિચારણા કરી અને કંઈક પણ રસ્તો કર્યો હોત તો અત્યારે આ પોઝિશન ન આવી હોત. સાહેબ, સરકારી જે એસટી બસો ચાલે છે એ લોકો ટ્રાફિક નથી કરતા. આ તરફ સુરત શહેરમાં હાલ ખાનગી ટ્રાવેલ સંચાલકો અને ધારાસભ્ય વચ્ચેનો ગજગ્રાહ સતત વધી રહ્યો છે. બસના પ્રવેશ પર પ્રતિબંધને લઈ હાલ ખાનગી ટ્રાવેલ સંચાલકો અને ધારાસભ્ય જીદે ચડ્યા છે. આવી સ્થિતિમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને સરકારી બસો દોડાવવા માટેની માંગ કરી છે. એટલું જ નહીં, કુમાર કાનાણીએ બાલક પાટિયાથી સુરત શહેરમાં આવવા માટે કોર્પોરેશનને સિટી બસ શરૂ કરવા પણ માંગ કરી છે. બસ સંચાલકોની મનમાની શા માટે ભોગવવાની લોકોએ? તો સરકારી બસ જો ચાલે તો એક જ ભાડે ને એક જ સમયે નિયત સમયે લોકોને સુવિધા મળે, અને એટલા માટે મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે સરકારની બસની સુવિધાઓ આપણે ઊભી કરવી જોઈએ. આ ગજગ્રાહના કારણે લાખો મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બસ સંચાલકોની દાદાગીરીના કારણે મુસાફરોને વધુ નાણાં ખર્ચવાનો વારો આવ્યો છે. લક્ઝરી બસ મુશ્કેલીની બસ સાબિત થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં ખાનગી બસનો શહેરમાં પ્રવેશનો વિવાદ હજુ ઉકેલાયો નથી, તે અમદાવાદના મુસાફરોને પણ રઝળવાનો વારો આવે એવી ધમકી બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશને આપી છે. સુરત બાદ હવે અમદાવાદમાં પણ બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશન મેદાને આવ્યું અને શહેરમાં બસના પ્રવેશના સમયમાં ફેરફારની માંગણી કરી. બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશન આ મુદ્દે ગાંધીનગર પહોંચી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી અને માંગ કરી કે રાત્રે 9:30 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી બસને શહેરમાં પ્રવેશ માટે મંજૂરી મળે. ઉપરાંત બપોરે 1 થી 4ના સમયગાળામાં પણ છૂટછાટ અપાય. ટ્રાવેલ્સ એસોસિએશને ધમકી ભરેલી ભાષામાં ચીમકી આપી છે કે જો મંજૂરી નહીં મળે તો તેઓ રિંગ રોડ પર જ બસ ઊભી રાખી મુસાફરોને ઉતારી દેશે, જે બાદ મુસાફરોને સ્વખર્ચે ગંતવ્ય સ્થાન સુધી પહોંચવું પડશે. હાલ અમદાવાદમાં ખાનગી લક્ઝરી બસને રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી જ પ્રવેશની છૂટ છે. જો અહીં પણ લક્ઝરી બસ સંચાલકો સુરતવાળી કરી તો હજારો મુસાફરોને મુશ્કેલી વેઠવી પડી શકે છે. અમદાવાદના મણિનગરમાં મોટી દુર્ઘટના ટળી છે. બાંધકામ સાઇટની પાછળ બંગલાની દિવાલનો ભાગ ધરાશાયી થયો તો બંગલા પાછળનો 10 ફૂટ જેટલો ભાગ ધસી પડ્યો હતો. ઘટના બાદ ફાયર પોલીસની ટીમ પહોંચી હતી તો ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. રહીશોમાં દહેશત થઈ છે. ત્યારે આ ઘટના બાદ ધર્મન બંગલો, રમણનગર બંગલો નંબર 1 અને 2માં સૌથી વધુ નુકસાન થયું છે. તો કુલ 4 બંગલાને જોડતી આ 10 ફૂટની દિવાલ તૂટી પડી હતી તો આસપાસના રહીશો ઘર છોડીને બહાર દોડી આવ્યા હતા અને સાથે તેનો ભાગ ધરાશાયી થયા બાદ રહીશોમાં ફફડાટ ફેલાયો છે. રહીશો પોતાના ઘરમાં જતા ડરી રહ્યા છે, ત્યારે બહાર જ સૂતા તથા હોસ્પિટલના બાંધકામ સમયે ઘટના ઘટી છે તેવું રહીશો જણાવી રહ્યા છે. દુર્ઘટના બાદ એએમસીએ સાઇટને સીલ કરી છે. હાલની પરિસ્થિતિ મારી એવી છે કે અમે ઘરમાં પગ મૂકી શકીએ એવું નથી. ડોક્ટર અમૂલ ભટ્ટ જે એમએલ છે મણિનગરના, એ પણ આવીને ગયા, જોઈને ગયા કે આ ઘરમાં તમારે રહેવાય એવું છે નહીં બિલકુલ. તો અમારે કરવાનું શું? અને અમારા ઘરને પણ સીલમાં રહી ગયું. હવે અમે ક્યાં જઈએ રહેવા? અમને અમારી રહેવાની સગવડ તો એ લોકોએ જ કરવી પડશે ને. અમને કંઈ મકાન અપાવું કરવું કંઈક તેમને કરવું પડશે ને અમારા માટે. એ તો ડોક્ટર જ ભાગી ગયો, એનો એન્જિનિયર ભાગી ગયો, બિલ્ડર જે હતા બધા ભાગી ગયા. એક પણ હાથમાં આવે તો હું જોઉં ને એને કે મારે કઈ રીતે કરવું એ લોકો જોડે. 11 વાગ્યાની આ સિચ્યુએશન હતી. રાત્રે સુઈ ગયા હતા અમે બધા અને અચાનક જ એટલો મોટો ભૂકંપ આવ્યો અને ફ્લેટ પડ્યો અને એટલો મોટો અવાજ આવ્યો. એટલે મેં મારી વિન્ડો ખોલીને જોઈને તો એવું લાગ્યું કે પાછળ કંઈક પડ્યું છે. દોડા અમે લોકો નીચે ઉતર્યા. મેં કીધું શું થયું સિચ્યુએશન, કારણ કે આ લોકો જેના ઘરમાં આ પ્રોબ્લેમ હતો ને એ લોકો ઘરે હતા નહીં, મેરેજમાં ગયા હતા. એટલે અમે દોડ પાછળ ગયા તો સીધો જે પાછળનો બેકયાર્ડનો ભાગ હતો ને આખો પડી ગયો છે.
એટલે તરત જ અમે લોકોએ ફાયર બ્રિગેડને કોલ કર્યો અને પોલીસવાળાને કોલ કર્યો અને એ લોકોને જેમનું ઘર છે એ લોકોને કોલ કર્યો કે તમે લોકો આવી સિચ્યુએશન થઈ છે, તમે તરત આવી જાઓ. મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરની સામે BRTSની સામે એક બાંધકામનું કામ ચાલતું હતું, જ્યાં એક મોટી હોનારત ઘટી છે. ત્યાં પાછળ 10 ફૂટની આશરે એક 10 ફૂટની જે દિવાલ છે તે ધસી પડી છે અને એ દિવાલને હું કેમેરામેનને બતાવવા માંગીશ, એ ત્યાં દિવાલને ફોકસ કરીને બતાવે કે જે દિવાલ જે છે ધસી પડી છે, એ દિવાલની પાછળ 4 બંગલોઝ જે છે આવેલા છે, બનેલા છે. એ બંગલોમાં લોકો રહે છે, એ રહેણાંક વિસ્તાર છે અને રાત્રિના સમયે એક મોટી હોનારત બની છે. તાત્કાલિક તેઓએ પહોંચીને તપાસ હાથ ધરી ત્યારે તે લોકોએ ચોક્કસથી તમામ લોકોને કહી દીધું કે એ બંગલામાં ના રહે, કેમ કે ગમે તે રીતે ગમે ત્યારે કંઈ પણ ઘટના ઘટી શકે છે. તો અત્યારે લોકો હેરાન છે, પરેશાન છે અને તે લોકો માંગ કરી રહ્યા છે કે જો રાત્રિના સમયે આ ઘટના ઘટી છે તે લોકો ક્યાં જઈને રહેશે. અને અત્યારે તે લોકોના જે છોકરાઓ છે તે પણ સ્કૂલમાં 10મા ધોરણમાં છે, બોર્ડની એક્ઝામ્સ છે, લોકો પરેશાન થઈ રહ્યા છે. આગળ શું થશે, જેમ કે એ લોકોએ જણાવ્યું કે આગળ પણ તે લોકોએ જાણ કરેલી છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં, કોઈ તપાસ કરવામાં આવી નહીં અને છતાં પણ બાંધકામ શરૂ રહ્યું. અને એ લોકો હવે આગળ માંગ કરી રહ્યા છે કે આ તો એ લોકોને કોઈક બીજી જગ્યાએ અકોમોડેટ કરવામાં આવે અને અત્યારે સરકાર પાસે અને પોલીસ તંત્ર પાસે તે લોકો મદદની આશા રાખી રહ્યા છે. અમદાવાદમાં મોરબી દુર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી ઓરેવા કંપનીએ દર્શાવી છે વળતરની તૈયારી. જયસુખ પટેલે વધુ સહાયની દર્શાવી છે તૈયારી. 3.5 લાખનું વળતર ચૂકવવાની તૈયારી દર્શાવી છે. ઇજાગ્રસ્તોને 1.5 લાખનું વળતર ચૂકવવાની તૈયારી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ વચગાળાના વળતર માટે ગાઈડલાઈન આપી છે. સાથે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની દિશામાં કોર્ટ હુકમ કરશે એવું અવલોકન કર્યું છે. સાથે કોર્ટે તે પણ પૂછ્યું કે તમારી દ્રષ્ટિએ શું આ વળતર પૂરતું છે. જયસુખ પટેલ તરફથી રજૂઆત કરાઈ છે કે આ એડહોક વળતર હશે, વધુ વળતર પણ ચોક્કસથી ચૂકવવા તેઓ તૈયાર છે. કાલે ઓરેવા કંપનીના વકીલ સાહેબ દ્વારા કોર્ટને એમના ક્લાયન્ટ જોડેથી ઇન્સ્ટ્રક્શન્સ લઈને તે સ્ટેટમેન્ટ મેક કરશે કે કેટલું કમ્પેન્સેશન ઇન્ટ્રીમ એ આપી શકે છે અને કમ્પેન્સેશન આપ્યા પછી તે કોઈ પણ લાયબિલિટી ક્રિમિનલ હોય કે સિવિલ તેનામાંથી બચી નહીં શકે. આ વસ્તુની સ્પષ્ટતા પહેલા જ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓર્ડરમાં કરવામાં બાય વે ઓફ જ્યુડિશિયલ ઓર્ડર કરવામાં આવી છે. 2 દિવસ પહેલા હજુ સ્વેટર પહેરીને ફરતા લોકોએ ગરમ કપડાને માળીએ ચડાવ્યા છે. ઘરે પંખા પણ બંધ હતા, ત્યાં હવે એસી ધમધમવા લાગ્યા. એટલે કે શિયાળામાં ઉનાળાની શરૂઆત થતાં લોકો પણ ચોંકી ગયા છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમવાર આવી ઘટના બની. કેમ, જો રિપોર્ટ. ગુજરાતમાં કાળઝાળ ગરમીનો થઈ ગયો છે પ્રારંભ. ભર શિયાળામાંથી એકદમ વાતાવરણ ચેન્જ થઈ ચામડીને દઝાડે તેવો તાપ પડવા લાગ્યો છે. લોકો સ્વેટરમાંથી સીધા ટી-શર્ટમાં આવી ગયા છે. વાતાવરણે એવો ટર્ન માર્યો કે ફેબ્રુઆરીમાં ઠંડીના દિવસોમાં ગરમી પડવા લાગતા લોકો પણ ચોંકી ગયા છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે ઠંડીએ ફરીથી યુટર્ન લીધો હોય તેમ તાપમાનમાં ઘટાડો થયો છે. પશ્ચિમી પવનની દિશાના કારણે ગરમીમાંથી જનતાને રાહત મળશે. 4 દિવસ સુધી કાળઝાળ ગરમીમાં राहत मળી શકે. अर्ली विंटर था, अभी वो वेस्टर्ली हो रहा है, मतलब वो समुद्र की तरफ से आ रहा है तो मॉइस्चर आना शुरू हो गया. इसलिए सभी जगह पे हम अगले आने वाले 4 दिन में टेम्परेचर मैक्सिमम टेम्परेचर फॉल होने का चांस होगा. थोड़ी 2-3 दिन के लिए जैसे मैंने बोला टेम्परेचर फॉल होगा क्योंकि विंड पैटर्न चेंज हो रहा है, मॉइस्चर आ रहा है, इसलिए क्लाउडी भी देखने के लिए मिल जाएंगे अपने. देखो डे 4 तक हम फॉलिंग टेंडेंसी से एक्सपेक्ट करें. डे 5 से अगेन वी आर एक्सपेक्टिंग द विंड पैटर्न चेंज हो जाएंगे, नॉर्थली अगेन हो जाएंगे तो राइस होने का डे 5. अभी तक डे 5 तक हमें ट्रेंड दे रहा है. પરંતુ આખરે આવું કેમ થઈ રહ્યું છે તે મોટો સવાલ છે. ત્યારે જાણકારોનું માનવું છે કે ઋતુઓ પર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. સાથે જ હવામાં વધતું જતું પ્રદૂષણ પણ જવાબદાર છે. વૃક્ષોનું નિકંદન, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો, કાચના બિલ્ડિંગ્સ આ બધાની અસર ક્લાઇમેટ ચેન્જની અસરમાં ઉમેરો થાય છે. ચોક્કસ એવું કહી શકાય કે ક્લાઇમેટ ચેન્જની અસરની સાથે સાથે જે સ્થાનિક પ્રદૂષણ છે એની પણ એક અસર છે. સ્થાનિક લેવલે આપણે જે પ્રદૂષણ કરીએ છીએ, વૃક્ષો કાપીએ છીએ, કાચના બિલ્ડિંગો બનાવીએ છીએ, એ બધાની અસરથી ક્લાઇમેટ ચેન્જની અસરમાં વધારો થાય છે. જેની અસરે અમદાવાદની હવા ઝેરી બની ગઈ છે.
દેશની રાજધાની દિલ્હી બાદ અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં AQI 150 ને પાર પહોંચ્યો છે. અમદાવાદ પશ્ચિમમાં આવેલા બોપલ અને તેની આસપાસના વિસ્તારમાં 159 AQI નોંધાયો. રખિયાલ વિસ્તારમાં 180 એર ક્વોલિટી ઇન્ડેક્સ, ચાંદખેડા વિસ્તારમાં 142, નવરંગપુરા વિસ્તારમાં 190 AQI, રાયખડ વિસ્તારમાં 221 AQI નોંધાયો છે. આમ શહેરમાં વધતું જતું પ્રદૂષણ એક ચિંતાનો વિષય બની ગયો છે. અમદાવાદના લોકો શ્વાસમાં હાનિકારક હવા લઈ રહ્યા છે. દિલ્હી શહેરની જેમ અમદાવાદની હવા પણ ઝેરી બની છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વના સમાચાર આગળ રાજકોટથી. ગૃહિણીઓ માટે આનંદના સમાચાર છે. સિંગતેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો ઘટાડો થયો છે. છેલ્લા 2 દિવસમાં 30 રૂપિયાનો ઘટાડો થયો. થોડા દિવસ પહેલા 2860 થી 2910 રૂપિયાનો હતો આ ડબ્બો, જે હવે ઘટીને 2840 થી 2890 રૂપિયા થયો છે તેલના ડબ્બાનો ભાવ. તો ગૃહિણીઓ માટે સારા સમાચાર છે. તેલના ડબ્બાનો ભાવ ઘટ્યો છે ત્યારે 2 દિવસમાં 30 રૂપિયાનો ઘટાડો થયો છે. અમદાવાદ મહાનગરપાલિકા સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા પ્રયાસો કરે છે, પરંતુ તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખેલાડીઓ માટે તરસી રહ્યા છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. સ્થિતિ એવી છે કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવવા માટે કોઈ તૈયાર નથી. 2036માં ઓલિમ્પિકના આયોજનની તૈયારીઓ તો ચાલે છે, પણ ખુદ ACM સ્પોર્ટ્સ ફેસિલિટીને જાળવવામાં નિષ્ફળ રહ્યું છે. જેમાં દાયકા પહેલા જૂના વાડજ MPની ચાલીની બાજુમાં સ્કેટિંગ રિંગ પણ તૈયાર કરી હતી, પરંતુ જાળવણીના અભાવે તે તૂટી ગઈ. તો નવરંગપુરાના સબ ઝોનલ કચેરીની બાજુનો સ્વિમિંગ પુલ પણ બંધ છે અને સાથે આખો સ્વિમિંગ પુલ માટીથી પુરાઈ ગયો છે. જ્યારે ઓડાએ 5 વર્ષ પહેલા 4.50 કરોડના ખર્ચે બોપલમાં ગાર્ડનમાં વોલીબોલ, બાસ્કેટબોલના મલ્ટિપલ કોર્ટ બનાવ્યા હતા અને AMCએ તેની સોંપણી પણ કરી હતી, પરંતુ હજુ પણ તે કાર્યરત નથી થઈ શક્યો. તો AMCએ 2018-19માં 20 કરોડના ખર્ચે હયાત 14 સ્વિમિંગ પુલને અદ્યતન બનાવવાનું આયોજન કર્યું હતું. વર્ષ 2020-21 મુજબ શહેરમાં 10 કરોડના ખર્ચે ચાંદલોડિયા, મેમનગર, પાલડી, ચાંદખેડા, રામોલ, લાંભા, મણિનગર, થલતેજ, ગોતા, જોધપુર, સરખેજ, વાસણા, નિકોલ, નરોડા, બોડકદેવ સહિતના તમામ વિસ્તારોમાં 40 સિંગલ અને ડબલ ટેનિસ કોર્ટ બનાવવાનું આયોજન પણ કર્યું હતું, જે પૈકી 10 પ્લોટમાં 20 ટેનિસ કોર્ટની કામગીરી હતી, પરંતુ ટેનિસ કોર્ટની જાળવણીમાં અને સંચાલન માટે એજન્સીઓ મળતી નથી, જેના કારણે 20 ટેનિસ કોર્ટ બનાવવાની કામગીરી પણ પડતી મુકાઈ છે. ઘોડાસરમાં સ્મૃતિ મંદિર સામે સ્કેટિંગ રિંગ બનાવવામાં આવી છે, પણ તે પણ 2 વર્ષથી બંધ હાલતમાં છે. તો AMCએ એક દાયકામાં વર્ષ 2021થી 22ના બજેટમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બિલ્ડિંગ પાછળ 163.54 કરોડની રકમની ફાળવણી કરી હતી, જે પૈકી વર્ષ દરમિયાન 100.34 કરોડનો ખર્ચ પણ થયો હોવાનો અંદાજ છે. જ્યારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે 20 કરોડના ખર્ચે શાહપુર પાલડીમાં NID પાછળ રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવ્યા હતા. આ બંને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 2 વર્ષથી તૈયાર તો થઈ ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી નાગરિકોને તેનો લાભ નથી મળ્યો. એટલે કે કરોડોના ખર્ચે પણ નાગરિકો લાભથી વંચિત છે. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन द्वारा जो युवाओं के लिए स्पोर्ट्स की फैसिलिटी दी जाती है वो पूरी तरीके से धूल खा रही है. एक तरफ बजट के अंदर बड़ी बड़ी जाहिरातें करने में आती है, युवा खिलाड़ियों को प्रोत्साहन देने की बात आती है, लेकिन जब फील्ड पे जब बात देखी जाती है तो ऐसे कई स्पोर्ट्स आयोजन धूल खाते दिखाई देते हैं. कांग्रेस पार्टी ये मांग करती है कि तात्कालिक ऐसे जो कोई भी टेनिस कोर्ट्स हो, वॉलीबॉल हो, स्विमिंग पूल्स हो, उसको तात्कालिक शुरू किया जाए. અમદાવાદ મહાનગરપાલિકા કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સ તો ડેવલપ કરે છે, પરંતુ ખેલાડીઓ ક્યાં એ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કારણ કે અમદાવાદ શહેરમાં મોટા ભાગના પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ અતિ આધુનિક કહી શકાય ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ કોમ્પ્લેક્સ તો બની જઈ રહ્યા છે, પરંતુ તેનું મેન્ટેનન્સ કોણ કરશે એક મોટો સવાલ થઈ રહ્યો છે. તો સાથે જ ખેલાડીઓ આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે તેની રાહ જોઈ રહ્યા છે કે ખેલાડીઓ અહીં ક્યારે આવશે અને પોતાની હુનર ક્યારે બતાવશે. તો બીજી તરફ ટેન્ડર ના હોવાને કારણે કોણ એનું મેન્ટેન કરશે તે એક સવાલ ઉભા થઈ રહ્યા છે. ત્યારે સત્તાધીશો માટે અને સાથે જ કોર્પોરેશનને એક મોટો અહીં સવાલ ઉભો થઈ રહ્યો છે કે કોમ્પ્લેક્સો તો બની ગયા છે, પરંતુ તેનો ઉપયોગ પ્રજાજનો માટે ક્યારે થશે તે જોવાનું હવે રહે છે. કેમેરામેન હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો બુલેટિનમાં હાલ સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
પર્યાવરણવિદે જણાવ્યું કારણ ક્લાઇમેટ ચેન્જની સાથે સ્થાનિક પ્રદૂષણને પણ ગણાવ્યું જવાબદાર. વૃક્ષોનું નિકંદન, સિમેન્ટ કોન્ક્રીટના જંગલો, કાચના બિલ્ડિંગોની વાતાવરણ પર અસર. વધતી ગરમીએ ખેડૂતોની ચિંતા પણ વધારી. રાજકોટમાં ગરમી વધતા મરચા, જીરું, ધાણા, ચણા, લસણ, ડુંગળી સહિતના પાકને નુકસાનની ભીતિ. ઉનાળો વહેલા શરૂ થતા ઘઉં સિવાયના પાકોમાં વધુ ગરમીથી નુકસાનની વ્યક્ત કરાઈ આશંકા. ભાવનગર પંથકમાં ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર. તળાજા, મહુવા, જેસર સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ડુંગળીનો પાક લેતા ઉત્પાદનમાં પણ નોંધાયો વધારો. ભાવનગર, તળાજા અને મહુવા એપીએમસીમાં મબલખ આવક. મબલખ આવકને પગલે યાર્ડથી નારી ચોકડી સુધી ડુંગળી ભરેલ વાહનોની લાઇન. ભાવનગર એપીએમસીમાં એક દિવસમાં ઐતિહાસિક 4 લાખ બોરીની આવક. મહુવા એપીએમસી બંધ હોવાથી વેચાણ અર્થે ખેડૂતો ભાવનગર તરફ પડ્યા. મબલખ ઉત્પાદનની સામે યોગ્ય ભાવ ન મળતા નારાજગી. ડુંગળીની હરાજીમાં પ્રતિમણ 60 થી 125 સુધીનો મળી રહ્યો છે ભાવ. ઉત્પાદન ખર્ચ પર નીકાળવો મુશ્કેલ હોવાનું ખેડૂતોનું નિવેદન. ગગડતા ભાવથી ખેડૂતોમાં નારાજગી. ભારતીય કિસાન સંઘની કૃષિમંત્રી સાથેની બેઠકમાં કેટલાક મુદ્દા ઉકેલાયા. હોર્સ પાવર અને મીટર પર સમાન વીજળની માંગ પૂર્ણ કરાશેના સંઘના પ્રદેશના ઉપાધ્યક્ષ શામજી મૈયાત્રાનું નિવેદન. લોડ વધારાની માંગ ડિપોઝિટ લઈ કરાશે પૂર્ણ. સમાન વિસ્તર મુદ્દે ઉર્જા વિભાગનો સર્વે બાકી હોવાથી બાદમાં કરાશે નિર્ણય. જ્યારે કે અગાઉ લેવામાં આવતા એસ્ટિમેટ ચાર્જ હવે નહીં લેવાય. દુધાઈ સબ કેનાલ અંગે જલ્દી નિર્ણય અને બજેટમાં કૃષિને મહત્વ આપવાની સંઘની માંગ. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને મહત્વ આપવા બજેટમાં પણ પ્રાકૃતિક ખેતીને અપાશે મહત્વ. દરેક ગામમાં 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે અપાશે પ્રોત્સાહન. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવણી ખર્ચ પેટે અપાશે વાર્ષિક ₹10,500. ગૃહિણીઓ માટે આનંદના સમાચાર. સિંગતેલના ભાવમાં ડબ્બે ₹20નો ઘટાડો. છેલ્લા 2 દિવસમાં ₹30નો ઘટાડો. થોડા દિવસ પહેલા 2860 થી 2910 રૂપિયાનો હતો ડબ્બો. હવે 2840 થી 2890 રૂપિયા થતા તેલના ડબ્બાના ભાવ. કપાસના પોષણક્ષમ ભાવોને લઈ કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર. કપાસના ભાવ 1500 થી 1600 સુધીના મળી રહ્યા છે, જે વધારી 2000 કરવા કલેક્ટરને કરાઈ રજૂઆત. સરકાર ટેકાના ભાવો વધારતી નહીં હોવાનો કર્યો આક્ષેપ. સુરતના પલસાણાના મીંઢોળા નદી કિનારા પાસે આવેલા ફાર્મ હાઉસમાંથી 2 મહાકાય અજગર પકડાયા. બારડોલી ફ્રેન્ડ્સ ઓફ એનિમલ ટીમે 9 ફૂટ અને 7 ફૂટના અજગરનું કર્યું રેસ્ક્યુ. બંને અજગરનો કબજો વન વિભાગને સોંપાયો. મહીસાગરમાં ખેડૂત પર ભૂલનો હુમલો. વીરપુરના આલમપુરા ગામના ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર હુમલો થતા ગંભીર રીતે ઘાયલ. જિલ્લાની હોસ્પિટલમાં આઈએમજી રસી ન મળતા મુશ્કેલી સર્જાઈ. સારવાર માટે વડોદરા લઈ જવા કરાયું સૂચન. સુરત બાદ નવસારીમાં પણ રખડતા શ્વાનનો આતંક. હડકાયા શ્વાને એક બાળક સહિત 4 લોકોને ભર્યા બચકા. ઘાયલોને ખાનગી સિવિલ હોસ્પિટલ ખસેડાયા. રહીશોની ફરિયાદને પગલે ફાયર વિભાગે શ્વાનને પોલીસ લાઇનથી કર્યા દૂર. ગીર સોમનાથના વડોદરા ડોડિયા ગામમાં મોડી રાત્રે સિંહના આટાફેરા. સિંહે વાછરડાનું મારણ કરી મિજબાની પણ માણી. મુખ્ય બજારોમાં સિંહની લટારથી લોકોમાં ભય. ગીર સોમનાથમાં દીપડો પાંજરે પુરાયો. ભેટાળી ગામે લાંબા સમયથી હાહાકાર મચાવનાર દીપડાને કેદ કરવા વન વિભાગે ગોઠવ્યા હતા પાંજરા. દીપડાને પાંજરે પૂરી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો. વેલકમ બેક. વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની. અમદાવાદમાં રખડતી રંજાડનો આતંક. ગાય અડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું છે. તો ગાય માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 72 વર્ષીય દેવીબેન વાઘેલાને માથામાં ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું છે. તો 10 દિવસ પહેલાના બનાવને લઈને મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. અમરાઈવાડી પોલીસે તપાસ હાથ ધરી છે. રખડતી રંજાડનો આતંક હજુ પણ દેખાઈ રહ્યો છે. ત્યારે અંગે વધુ વાત કરવા ફોનલાઈન પર હરમેશ જોડાયા છે. હરમેશ, વારે ઘડી રખડતી રંજાડના કારણે ક્યાંક તમામ લોકોને ભોગવવાનો વારો આવે છે, રાહદારીઓને. એમાં એક 72 વર્ષીય મહિલાનું મોત થયું છે. શું છે વધુ વિગત? બિલકુલ દાનવી, એક તરફ રખડતા ઢોરને લઈને સરકાર કાર્યવાહી કરી રહી હોવાનો દાવો કરે છે, પરંતુ બીજી તરફ હકીકત કંઈક અલગ જ છે. અમરાઈવાડી વિસ્તારમાં જે રેવીબેન વાઘેલા રહે છે, તેઓ તેમના ઘરેથી અમરાઈવાડી વિસ્તારમાં નીકળ્યા હતા, ચાલતા જતા હતા. તે દરમિયાન જે ગાય છે તે રોડ ઉપર રખડતી ગાય છે તેઓને અડફેટે લીધા હતા. અડફેટે લીધા બાદ જે ગાયનું શિંગડું છે તે તેમના કપડામાં ભરાઈ ગયું હતું, જેના કારણે ગાય ભડકી હતી અને બાદમાં આ ગાય છે તે ભડકતા જ જે રેવીબેન છે તેઓને રોડ ઉપર પટકાયા હતા. રોડ ઉપર પટકાતા રેવીબેનને માથાના ભાગે ઈજાઓ થઈ હતી અને તેના કારણે તેઓ કોમામાં જતા રહ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર બાબતે લઈને અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને ગાયના જે માલિક છે તેઓની સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. પરંતુ એક તરફ સરકાર જે રીતે દાવા કરે છે કે રખડતા ઢોરને અંકુશમાં લેવાની કામગીરી કરાઈ રહી છે, ત્યારે બીજી તરફ હકીકત કંઈક અલગ જ છે અને એક બાદ એક લોકોના રખડતા ઢોરના કારણે જીવ જઈ રહ્યા છે. દાનવી.
ચોક્કસથી હરમેશ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. મહીસાગરમાં ખેડૂત પર ભૂંડનો હુમલો. વીરપુરના આલમપુર ગામની ઘટના છે કે જ્યાં ખેતરમાં કામ કરી રહેલા ખેડૂત પર હુમલો કરાયો છે. ગંભીર રીતે ઘાયલ ખેડૂતને હોસ્પિટલ ખસેડાયા છે. જિલ્લાની હોસ્પિટલમાં IMG રસી ન મળતા મુશ્કેલીઓ વધી છે, તો વધુ સારવાર માટે વડોદરા લઈ જવાના પણ સૂચન કરાયા છે. તો મહીસાગરમાં ખેડૂત પર ભૂંડનો હુમલો. ખેડૂત પર ભૂંડે હુમલો કર્યો છે, ત્યારે મહીસાગરની આ ઘટના છે કે જ્યાં એક ખેડૂત ઉપર ભૂંડે હુમલો કર્યો છે. વીરપુરના આલમપુર ગામની આ ઘટના છે કે જ્યાં ખેડૂત ઉપર ભૂંડ દ્વારા હુમલો કરાયો છે. ભૂંડે હુમલો કરતા ખેડૂતને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ખેડૂત ગંભીર રીતે ઘાયલ પણ થયેલ છે. તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારની અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. મંત્રીના વિસ્તારમાં વિરોધ. પાડગામ ખાતે બેઠા પુલ ઉપર ઓવરબ્રિજ બનાવવાની માંગ.